હેલો ગાઈસ, આજના વ્લોગમાં થોડુંક મોડું થઈ ગયું એટલે મારા તરફથી તમને સોરી યાર. તમે મારી રાહ જોઈને બેઠા હશો તો સોરી યાર. તો કાલે આપણે સબસ્ક્રાઈબરમાંથી મને હે ને એક છોકરાએ સબસ્ક્રાઈબરમાંથી અનસબસ્ક્રાઈબ કરી નાખ્યાનું નામ આવી ગયું ને તો એને એ છોકરાનું નામ રુદ્ર દેવા છે. કારણ કે એ મને અનસબસ્ક્રાઈબ કરે. મારા 28 સબસ્ક્રાઈબર થઈ ગયા તો પાછા 27 થઈ ગયા. એવું વાંધો હતો. અને એ 28મો સબસ્ક્રાઈબર એને ભૂંડિયા વિશાલ હતો. એનું નામ કાલે બોલતા ભૂલી ગયો હતો. અને પછી આપણે 21 હતા ને એટલે 22માં ભૂંડિયા વિશાલ, એમાંથી પાછા 21 જ આવે કેમ કે આપણે રુદ્ર દેવાસીને કાપ્યા. એટલે 21મો સબસ્ક્રાઈબર રુદ્ર દેવાસી. રુદ્ર દેવાસી હું સોરી મને એનું નામ જ યાદ રહીએ. ભૂંડિયા વિશાલ 21માં. પછી 22માં દવે વ્રજ સમજ્યા. તો મને 2 સબસ્ક્રાઈબરનું નામ ભૂલાઈ ગયું હતું. એ બે મને કોમેન્ટ કર્યો હતો. તો આજના બ્લોગમાં આપણે મારું આ અંદરનો રૂમ જોશે કે કેવો છે મારો રૂમ. તો ઓકે, તો અંદરનો જ છે. પછી બહારના રૂમ તમારે જોવો હોય ને મારો, તો તમારે એને કાલ પછીનો બ્લોગ જોવો પડશે કાલનો. અને એ બ્લોગ આવશે 6 થી 6:30 અથવા 6:30 થી 7 વાગ્યા. ઓકે. અને ત્યાં લગી ન આવે તો આપણો બ્લોગ ચાલુ ત્યાં લગીમાં થઈ જ જશે. ત્યાં લગીમાં આપણો બ્લોગ આવી જ જશે. તો પછી મારો ઉપરનો માળ જોવો હોય, મારી અગાસી જોવી હોય તો તમારે એને હજે 2-3 બ્લોગ રાહ જોવી પડશે. તો હવે સ્ટાર્ટિંગ કરી મારા ડોરથી. તો જો પાછા તમને મારો ડોર દેખાય. એ મારો ડોર. હવે જો હવે એન્ટર થયો. તો હવે જો આ મારી સેટિંગ બેડ, આ મારી બેડ. જો તમને કેમેરો ઉલટો કરીને દેખાડું. જો એ મારો બેડ. આ મારા બાનો ખાટલો. અને પછી આ કબાટ. એનો કાચ તૂટી ગયો. એમ ભટકાણો હતો ને ત્યારે આને તૂટી ગયો હતો એનો કાચ. પછી અમારી બેનની સ્ટેશનરી ટોલી રહી. આ એક ખનો અત્યારે મારી બેનને બહાર રાખ્યો. બાકી જોવો એની સ્ટેશનરી જોવો. આ ખાનું જોવો. તો આ અમારી બેનની સ્ટેશનરી. જ્યાંથી જ આપણે આગળ જઈએ તો હવે આવશે અમારું બાથરૂમ. આ અમારું બાથરૂમ. ઓકે. હા, પછી અમારું વોશિંગ મશીનનો એરિયા છે. દેખાય અમારું વોશિંગ મશીન. સમજ્યા? એમને ન દેખાતું તો તમે ત્યારે હાલશે. ને લાઈટ નખાણ બાકી નખાઈ દઈએ આપણે. તો ગાઈસ આજે મંદિરે ગયો હતો ને એટલે મને થોડીક વાર લાગી ગઈ. તો એના માટે હું મારા કાન પકડીને કહું કે સોરી. અને અત્યારે આપણે થોડીક રેસ્ટ કરવા બેઠા. બારે મારી બેનને છે. બહારનો રૂમ તમને પછી દેખાડીશ. પછી તમે હજે મારા પરમ દિનાંક કાલનો વ્લોગ ન જોયો હોય તમે જોઈ લેજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મને જાજા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી કાલે મારી મોજ માર્યો તમ તારે મોજ. ગુડ નાઇટ. તો કાલે મળીએ. ઓકે. કાલે 6 વાગ્યાથી 6:30 અથવા 6:30 થી 7 વાગ્યા લગીમાં આપણો બ્લોગ ચાલુ થઈ જશે. મતલબ આપણો બ્લોગ આવી જશે. એટલે તમે ચિંતા ન કરતા. અને એ રાતના કોઈ સવારમાં લેન્ડ ન બેસતા. ઓકે. બાય. મજા કરજો. આવજો. હાલો.